તમે વૈયા પક્ષી વિશે કંઈ જાણો છો ખરા? આ વૈયા પક્ષી આપણને શું શીખવી શકે? એમના જીવનમાંથી આપણે શું બોધપાઠ લેવો જોઈએ? એ વિશે કંઈ ખબર ખરી? આજે આ વૈયા પક્ષી વિશે વાત કરવી છે, પણ વાત કરતા પહેલા આ કાર્યક્રમ ગમતો હોય તો અમારી સાથે જોડાઓ, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને છેક સુધી જોડાતા રહેજો, કારણ કે આ વૈયા પક્ષીની વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ વૈયા એટલે એને આપણે ગુલાબી મેના પણ કહીએ છીએ, અને એનું અંગ્રેજી નામ છે રોજી સ્ટાર્લિંગ. એનો આછો ગુલાબી રંગ છે, એના કારણે ગુલાબી મેના તરીકે ઓળખાય છે. અને રાજકોટમાં, સૌરાષ્ટ્રમાં ટોળાબંધ સંખ્યામાં અત્યારે આ વૈયા જોવા મળે છે. ખાસ કરીને ઠંડીમાં આ બાજુ એ લોકો આવે છે. અને ક્યાંથી આવે છે? બીજા વિદેશી પક્ષીઓની જેમ રશિયામાંથી, સ્ટેટ્સમાંથી, સાઇબિરિયામાંથી અને કેટલાક મધ્ય એશિયામાંથી. તમે વિચાર કરો, પહેલો તો મુદ્દો એ છે કે આ લગભગ ચારેક હજાર કિલોમીટરનું અંતર એ કાપીને ભારતમાં આવે છે. અને દર વર્ષે શિયાળો રશિયામાં બહુ જામે અને રહી ન શકાતું હોય ત્યારે આ લોકો માઇગ્રેટ થઈ અને ઉડીને આટલું 3 થી 4 હજાર કિલોમીટર ઉડીને આવે છે. અને તમને પહેલો પ્રશ્ન એ થવો જોઈએ કે આ વિદેશી પક્ષીઓ, પછી વૈયા હોય કે બીજા કોઈ હોય, એ કઈ રીતે? એની પાસે તો મોબાઈલ નથી, એની પાસે ગૂગલ મેપ નથી, એની પાસે કાંઈ નકશો નથી, તો એ કઈ રીતે અહીંયા એને જવું છે ત્યાં જ પહોંચે છે? આ બહુ મહત્વનું છે. અને વૈજ્ઞાનિકોએ આમ તો હજી પણ એ રહસ્ય છે, પણ પૃથ્વીના જે ચુંબકીય ક્ષેત્ર છે એને એ અનુસરે છે, અને સૂર્ય તારાઓની ગતિઓને જોઈને એ અનુસરે છે, અને એ રીતે ગતિ કરે છે. પણ આ વૈયા પક્ષી બહુ નાનકડું પક્ષી છે બહુ મજાનું. રાજકોટના કેટલાય વિસ્તારોમાં ટોળામાં આમ ગોળ 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 ફરતા જોવા મળે છે. ઝાડ ઉપર હોય, ટાવર ઉપર હોય, વીજળીના ટાવર ઉપર પણ હોય. એવા દ્રશ્યો બહુ બધા ફરે છે, એવા વિડીયો પણ બહુ ફરે છે. પણ આ લોકો શિયાળામાં આવે છે, અને વૈયા છે ને એ મોટા ભાગે સૌરાષ્ટ્ર કચ્છમાં જ આવે છે. ક્યારેક વળી એ બીજા રાજ્યોમાં જાય છે, કર્ણાટકમાં કે એમાં, પણ મોટા ભાગે મહારાષ્ટ્ર કર્ણાટકમાં જાય છે, પણ મોટા ભાગે સૌરાષ્ટ્ર કચ્છમાં જ આવે છે. અને માની લો કે રાજકોટ આવ્યા, આ બહુ મહત્વની વાત છે, તો એ ફરી રાજકોટ જ આવે છે. આ બહુ મહત્વની વાત છે. અને એને ખબર કેમ પડતી હશે કે આ જ મારું સ્થાન છે, અહીંયા જ મારે જવાનું છે? અને એ મોટા ભાગે આવતા હોય છે ત્યાં જ્યારે ઠંડી શરૂ થાય ત્યારે, અને જાય છે અહીંયા ઉનાળો શરૂ થાય ત્યારે. એટલે લગભગ એ તમે ગણો ને તો હું માનું છું કે લગભગ 4-5 મહિનાનો ગાળો એ સૌરાષ્ટ્રમાં, રાજકોટમાં કે ગમે ત્યાં રોકાતા હોય છે. અને આ લોકો આટલું અંતર કાપે, એમાં તમે સમુદ્ર પણ આવે, પહાડ પણ આવે, રણ પર આવે, એ બધું પસાર કરીને આવે છે. અને સૌથી એમની મુશ્કેલી હોય છે હિમાલયના પહાડો. અને ત્યારે એ શું ઉપયોગ કરે છે? એ જે પવનનો કરંટ હોય ને એમાં એ વહેવા માંડે, એટલે એની એટલી શક્તિ બચે. અને તમે વિચાર કરો, 3-4 હજાર કિલોમીટર આવ્યા પછી એ ક્યારેય બહુ થાકતા નથી, અને સમૂહમાં જ ઉડે છે. આપણે આમાંથી આ શીખવાનું છે. અને એમ છતાં, સમૂહમાં ઉડવા છતાં ક્યારેય પક્ષીઓ એકબીજા સાથે અથડાતા નથી, સાહેબ. આ બહુ મહત્વનું છે. એટલે એટલું બધું પરફેક્શન હોય છે કે આ રોઝી પાસ્ટર રશિયાના માંથી અહીંયા આવે છે, અને એ ખેડૂતોનો મિત્ર પણ છે. કઈ રીતે મિત્ર? તો કે ઠંડીમાં જ્યારે અહીંયા આવે ત્યારે પાકનું વાવેતર થઈ ચૂક્યું હોય, અને મોલ છે એ ખેતરમાં દેખાતો હોય, અને આપણે ત્યાં દર 2-3 વર્ષે તીડનું આક્રમણ થાય છે. અને વૈયાઓ ટોળામાં આ તીડનો એકદમ સફાયો કરી દે છે. તીડનું આક્રમણ ખાળવું બહુ અઘરું હોય છે. એની કેટલીક પદ્ધતિઓ આપણે શોધી કાઢી છે, પણ વૈયાના ટોળા જે રીતે સફાયો કરે છે એ અદ્ભુત હોય છે. એટલે એને ખેડૂતોનો એટલે મિત્ર કહેવામાં આવે છે. અને
તમે જોજો કે એ આમ ગોળ 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 ફેરા કરે, ટોળામાં ફેરા પડે. હજારો પક્ષીઓ, હજારો વૈયા એક સાથે આવી રીતે ટોળામાં ફળે અને કાળા વાદળ જેવી ભાત પડે એના કારણે. અને એને અંગ્રેજીમાં મર્મરેશન કહે છે. એટલે મોટા ભાગે આ જ વૈયા જે મોટા ભાગે વડ, પીપળ કે લીમડાના ઝાડ પર હજારોની સંખ્યામાં રાતવાસો કરે છે. અને જો ઝાડ ન મળે તો આવા ટેલિફોનના મતલબ મોબાઈલના ટાવર કે વીજળીના ટાવર કે એવી જગ્યાઓ હોય ત્યાં એ અને આ પરદેશી મહેમાન જલ્દી જતા નથી. મેં એમ કીધું શિયાળામાં આવે ને છેક ઉનાળે જાય, એટલે એને અહીંયા બહુ ફાવી ગયું છે. અને મજાની સૌથી બીજી એક બહુ મજાની વાત છે કે એમની પ્રજનન ક્રિયા આ ગળામાં થતી જ નથી. એના કારણો બહુ સ્પષ્ટ નથી, પણ કહેવામાં એવું આવે છે કે એમને એ સમય જ મળતો નથી, સતત ઉડતા રહેવું. પણ અહીંયા આવીને જ્યારે સ્થિર થાય છે પછી કેમ પ્રજનન પ્રક્રિયા નથી થતી એ એક આશ્ચર્ય છે. પક્ષી નિષ્ણાતો આના વિશે ઘણું બધું સંશોધન કરે છે ને કેટલીક વાતો આવી પણ છે. સૌથી મજાની વાત એ છે કે આમાં કોઈ નેતા નથી હોતું. આપણે ત્યાં દરેક જગ્યાએ પરિવાર હોય, સમાજ હોય, રાષ્ટ્ર હોય, રાજ્ય હોય, બધે નેતાગીરી કરવા માટે લોકો આમ આમ હરણફાળ ભરતા હોય છે, આમ થોક બંધ મળે. પણ આ પક્ષીઓના ટોળામાં કોઈ નેતા નથી હોતો સાહેબ. દરેકમાં, પ્રાણીઓમાં પણ નેતાની સિસ્ટમ છે જેમ માણસોમાં છે, પણ આમાં નથી. આની સિસ્ટમ બહુ અદ્ભુત છે. એમાં કોઈ નેતા નથી હોતો, પણ એક પક્ષી બીજા 7 પક્ષી ઉપર ધ્યાન રાખે છે. આ સૌથી મહત્વનો મુદ્દો છે. એક પક્ષી એના 7 પક્ષી ઉપર ધ્યાન રાખે છે અને સેકન્ડના 100માં ભાગમાં એ પોતાની દિશા બદલી નાખે છે. એનો મતલબ શું થયો? બે વસ્તુ આમાં જોવા જેવી છે કે એક તો એ ટોળામાં હોય ને એટલે બીજા પક્ષીઓનો જે ખોરાક બને છે એ કોઈ દિવસ શક્ય ન બને. અને ટોળા ઉપર હુમલો કરીને સેકન્ડના 100માં ભાગમાં પોતાની દિશા બદલી દે એટલે શિકારી જે પક્ષીઓ એની કન્ફ્યુઝ થઈ જાય. આ બહુ મહત્વનું છે. અને આ જે આવે છે રશિયામાંથી આવે એને સેન્ટ્રલ એશિયન ફ્લાય વે કહે છે. અને એ ઝાડ પર મેં કહ્યું એમ રહે છે, રાતવાસો કરે છે. પણ આપણે એની પાસેથી શીખવા શું જરૂર છે? એક તો એકતા. તમારી જો એકતા હોય, આપણે નાનપણમાં ભણ્યા હોય કે ભાઈ એક ભારી હોય તો તૂટે નહીં, પણ એક લાકડી તૂટી શકે. બધા હાથ ભેગા હોય તો આંગળી મુઠ્ઠી કરો તો તમને આ આપણે શીખી ચૂક્યા છીએ. આ જ સંદેશો આ પક્ષીઓ પાસેથી પણ લેવા જેવો છે કે એક સાથે રહો તો તમને કોઈ પરેશાન કરી ન શકે. આ બહુ મહત્વનું છે. અને કોઈ નેતા નથી સાહેબ, બધાને નેતાગીરી ફરતી મળે છે. એટલે એમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ બધા માટે એક સરખું હોય છે. આવા વયા પક્ષી બહુ રૂપકડા છે. અત્યારે રાજકોટમાં અનેક જગ્યાએ જોવા મળે છે. અને જ્યારે ગોળ 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 મર્મરેશન જેને કહેવામાં આવે છે, કાળા વાદળ જેવું તમને લાગે, જોવાની મજા પણ બહુ મજા આવે છે. અને એનો અવાજ પણ બહુ મજાનો હોય છે. આવા વયા, આવા ગુલાબી મેના કે રોઝ પાસ્ટર જેને કહેવામાં આવે છે, એ વયા પક્ષી પાસેથી આપણે ઘણું શીખવા જેવું છે. આભાર. ફરી મળીશું.